તેવી સુરતમાં પણ મતદાન પ્રક્રિયા આરંભાઈ ગઈ છે। કેવા પ્રકારનો માહોલ છે ત્યાં જાણીએ મારા સહયોગી ધનરાજ બાગલેના અહેવાલથી। સુરત શહેરમાં વકીલ મંડળની ચૂંટણી ચાલી રહી છે। મતદાન પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ સૌથી આંખે વળગીને વાત એ આવે તો યુવા મતદારો સૌથી વધારે વહેલી સવારે આવી ચૂક્યા છે અને મતદાન પ્રક્રિયામાં જોડાયા છે। પ્રમુખ પદ માટે કુલ 3 જેટલા ઉમેદવારો છે, તે પૈકી આપણી સાથે મોજૂદ છે હિરલ પાનવાલા। હિરલ, આ વખતે ઉમેદવારી નોંધાવી છે, કયા પ્રકારના કાર્યો વિચારી રાખ્યા છે? મેં અગાઉ પણ કહ્યું છે કે જે કોર્ટ બિલ્ડિંગનો મુદ્દો છે એ મહત્ત્વનો છે, એ સિવાય મહિલાઓના અને જે યંગ લોયર્સ છે એ લોકોના મુદ્દા મહત્ત્વના છે। અને આજે સવારમાં બધા વોટિંગ કરવા માટે આવી ગયા છે, બહુ સારો ઉત્સાહ દેખાય છે બધે। બિલકુલ, પ્રમુખ પદ માટે આપે પણ ઉમેદવારી કરી છે, કયા પ્રકારે વિચારી રાખ, જો જીતી જશો તો શું કરશો? જીત્યા પહેલાં જ બધા બિલ્ડિંગને જે સ્થળાંતરની મુદ્દો હતો તે અટકાવેલો છે અને હું આવું તો પણ આ જ મુદ્દો મેઇન રહેશે મારા માટે। બીજી એક વસ્તુ છે, જુનિયર્સોના જે પ્રશ્નો છે, જે સિનિયર એડવોકેટ છે એમના માટેના જે પ્રશ્નો છે, ત્યારબાદ મહિલાની જે LR સીટ છે તેના માટેના પ્રશ્નો છે, તેના માટે આપણે કટિબદ્ધ રહીશું। તમે મતદાન કર્યું છે, કઈ રીતે આ વખતે ઉત્સાહ દેખાઈ રહ્યો છે? બહુ જ સારો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, બધામાં બહુ જ જોશ છે, સો ઇટ્સ ગુડ। અત્યાર સુધી લેડી એડવોકેટ તરીકે અત્યાર સુધી કોઈ પ્રમુખ ચૂંટાયા નથી, તો આ ફર્સ્ટ લેડી તરીકે નારી શક્તિ એ સર્વશ્રેષ્ઠ છે, એટલા માટે અમે હિરલબેન પાનવાલાને ઊભા કર્યા છે। થેન્ક યુ સર। તમે શું કહેશો, આ વખતનું મતદાન કેવું હશે? ખૂબ જ સરસ હશે અને એક મહિલા ઉમેદવાર ઊભા રહ્યા છે એનો અમને ગર્વ છે અને એ બાબતે હું ખાસ બધાને મહિલા અપીલ કરું છું કે બધા મહિલા સશક્તિકરણમાં આગળ વધો અને મહિલાને આગળ કરાવો। તમારા કયા મુદ્દા છે આ વખતે મતદાનના? મેઇન તો લેડીઝ પાવર છે, યંગસ્ટર્સ માટે છે, તો અમારા માટે તો ખૂબ સારું છે કહેવાય છે, કેમ કે સિનિયર્સ હેલ્પ કરે, એમાં અમારા પ્રેસિડેન્ટ ઊભા હોય એટલે તો સારું જ કહેવાય। લેડી પ્રેસિડેન્ટ જ લેડીને સપોર્ટ કરે તો એ વધારે સારું કહેવાય। તમારે કઈ રીતે આજે મતદાન કર્યું, યુવાનો સૌથી વધારે આટલો उत्साह? खूब अच्छा उत्साह है, हम यंगस्टर्स खुद उससे बिलोंग करते हैं, तो बहुत अच्छा उत्साह है और सब अच्छे से वोट करने भी आ रहे हैं। બિલકુલ જોઈ શકાય છે, વકીલ મંડળની ચૂંટણી છે, પ્રમુખ પદની રેસમાં કુલ 3 ઉમેદવાર છે, એ પૈકી એક ઉમેદવાર બાજી મારશે। જો કે કોર્ટ બિલ્ડિંગ ખજોદ લઈ જવાના છે એ મુદ્દાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કયો ઉમેદવાર પ્રમુખ પદ માટે શોભાયમાન થાય છે એ આગામી સમયમાં ખ્યાલ આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।